તો અમદાવાદના 7D સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સતાનીની હત્યાના મામલે આજે શાળાની સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમનું આયોજન જન આક્રોશ વાલી મંડળ અને સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। સવારે 9 થી 11 સુધી ચાલનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપી। શાળા પરિસરની સામે ડોમ ઊભો કરવામાં આવ્યો, જ્યાં નયનના પરિવારજનો, સિંધી સમાજ, વાલીઓ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, નયન સતનાનીની જે રીતે હત્યા કરવામાં આવી ત્યારે સમગ્ર લોકોમાં ભારે રોષ। આજે શાળાની સામે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, શું વિગતો? જી, જે રીતે જે 7D સ્કૂલ છે પહેલેથી જ જે વિવાદમાં આવી છે અને જ્યારે જે હત્યા થઈ છે વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે જે સ્કૂલ છે તે ફરી વધુ વિવાદમાં આવી છે। જે સ્કૂલ વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને લઈને આજે શાળાની સામે જ છે તે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો। સિંધી સમાજના લોકો ઉપરાંત જે સંતો છે, વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તમામ લોકો છે તે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, 9 થી 11નો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં લોકો જોડાયા હતા અને લોકો એક જ વાત કરી રહ્યા હતા કે જે નયન છે તે નયનને છે તે ન્યાય મળવો જોઈએ। આ રીતે જે શાળાની જે બેદરકારી છે તે બેદરકારી જરા પણ ચલાવી લેવાય તેવી નથી અને શાળા છે તે શાળાની NOC રદ થાય, શાળાની માન્યતા રદ થાય તેવી છે તે માંગ કરવામાં આવી છે। મૃતકના જે પિતા છે, નયનના જે પિતા છે, તેઓએ સ્ટેજ ઉપરથી જણાવ્યું હતું કે જે નયન છે તે નયન સૈનિક બનાવવા માંગતા હતા અને નયન છે તે આર્મીમાં જવા માંગતો હતો। તેનું સપનું પૂર્ણ નથી થયું, પરંતુ તે આર્મીમાં ગયા વગર જ જે શહીદ થયો છે, જે નયને છે તે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે, તેની શહીદી એળે ના જવી જોઈએ અને જે ગુનેગાર છે, જેણે હત્યા કરી છે, તેને કડકમાં કડક સજા થાય તેવી પણ છે તે માંગ કરવામાં આવી છે। જ્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ત્યારે લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા, જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને છે તે સાખી ન લેવાય અને સ્કૂલની માન્યતા રદ થાય તેવી માંગ કરવામાં આવી હતી। સાથે સાથે કાર્યક્રમમાં એક ચોપડો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે સ્કૂલને લઈને તેઓને કોઈ સમસ્યા હોય, અગાઉ તેઓને કડવા અનુભવ થયા હોય, તેના વિશે પણ તેઓ તે લખી શકે છે અને તે ફરિયાદો છે તે આગળ રજૂ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। એટલે મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા તેઓએ જે 7D સ્કૂલને લઈને જે તેમની ફરિયાદ હતી અથવા તેમના જે અનુભવો હતા તેઓ વર્ણવ્યા હતા। જે મૃતકના પિતાએ એટલું જ કહ્યું હતું કે જે નયન છે તે નયનને ન્યાય મળવો જોઈએ। જી બિલકુલ, જે રીતની સ્થિતિ જોવા મળી, ઝલક, લોકોમાં રોષ ઉગ્ર જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરી અને હવે આગામી સમયમાં તેમની મુખ્યત્વે માંગો શું છે અને શાળા પ્રશાસન તરફથી, તંત્ર તરફથી જ્યારે આટલું રોષ જોવા મળી રહ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે સંદર્ભે કોઈ પ્રતિક્રિયાઓ મળી છે કે કેમ? જી, જે 7D સ્કૂલ છે તે કેટલું બાંધકામ છે તે બિન ગેરકાયદેસર છે તેવું છે તે આક્ષેપ થઈ રહ્યો છે। તે જે કોર્પોરેશન દ્વારા જે 99 વર્ષના ભાડા પટ્ટે જે પ્લોટ આપવામાં આવ્યો છે તે યોગ્ય રીતે આપવામાં આવ્યો છે કે નહીં તેની પણ તપાસ છે તે હવે કોર્પોરેશન છે તે શરૂ કરી છે। એટલે આગામી દિવસોમાં તેના અંગે પણ છે તે જે વિગતો છે તે બહાર આવશે। તો બીજી બાજુ પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં એ પણ સામે આવ્યું છે કે જે સ્કૂલની જે બેદરકારી છે, જે CCTV સામે આવે છે તેમાં સ્કૂલની સ્પષ્ટ બેદરકારી સામે આવી છે કે જે નયન છે જે જ્યારે તેને ત્યારથી મારવામાં આવે છે ત્યારે તે કણસતો જે શાળાના કમ્પાઉન્ડમાં જાય છે, અડધો કલાક સુધી તે સ્થિતિમાં રહે છે, પરંતુ સ્કૂલ દ્વારા તેને કોઈ મદદ કરવામાં આવી નથી। ઇવન કે તેના માતા પિતાને પણ જાણ કરવામાં આવી નથી। પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે। જે કમ્પાઉન્ડ છે તે પાણીથી ધોઈ નાખવામાં આવ્યું હતું। ટૂંકમાં જે સ્કૂલની બેદરકારી છે તે સંપૂર્ણ છે તે CCTV ફૂટેજમાંથી જણાઈ આવે છે। તો સાથે સાથે જે પોલીસ દ્વારા અન્ય જે લોકો છે તે લોકોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। ટૂંકમાં કહી શકાય કે જે અત્યારે જે તપાસ છે તે ચાલુ છે અને આગામી દિવસોમાં આ અંગે અન્ય લોકોની પણ જે અટકાયત કરાય તો નવાય નહીં। જી
જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા